નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। ઉમરગામ તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। કોસ્ટલ હાઈવે સહિત ઉમરગામના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। મરોલી કોસ્ટલ હાઈવે પર ઝાડ પડતા અવરજવર કરતા વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવી પડી હતી। ઉમરગામ તાલુકામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શ્રાવણ માસની પૂર્ણિમાની રાત્રે ઉમરગામ તાલુકાના અનેક મંદિરોમાં સ્થાનિક ભજન મંડળીઓ દ્વારા ભજન સપ્તાહનું આયોજન કરવામાં આવે છે। નારગોલ ગામે શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં ભક્તો દ્વારા છેલ્લા 94 વર્ષથી ભજન સપ્તાહનું આયોજન કરવામાં આવે છે। ઉમરગામ ટાઉન ખાતે જીપ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જીપ ડિવાઈડર પર ચડી ગઈ હતી। વાહનોની અવરજવરથી સતત વ્યસ્ત રહેતા ઉમરગામ ગૌરવ પથ ઉપર જીપને અકસ્માત નડ્યો હતો। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી। અકસ્માત બાદ ક્રેનની મદદથી જીપને ઘટના સ્થળેથી ખસેડી લેવામાં આવી હતી। ઉમરગામ તાલુકાના જંબુરી માર્ગ ઉપર ભીલાડ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ટેમ્પોમાં લઈ જવાતા ₹88,000નો દારૂ ઝડપી પાડ્યો હતો। પોલીસને જોઈ ડ્રાઈવર અને ક્લીનર ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા। તે દરમિયાન પોલીસે દોડ લગાવી ક્લીનરને ઝડપી પાડ્યો હતો। કુલ 1080 દારૂની બોટલ, ટેમ્પો, મોબાઈલ સહિત ₹2,39,800નો મુદ્દામાલ કબજે કરી ભીલાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। એનડીઆરએફની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે। વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં એનડીઆરએફની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। એનડીઆરએફની ટીમે નીચાણવાળા વિસ્તારોમાં જઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો। વલસાડમાં ડુબાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોના ખાવા પીવાની વ્યવસ્થા એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી હતી। ધોધમાર વરસાદને કારણે વાપીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। વાપી જીઆઈડીસી વિસ્તારના મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। વાપી જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં કેટલાક એકમોના પરિસરમાં પણ પાણી ભરાયા હતા। પાણી ભરાવાને કારણે વાહનોની અવરજવર પર અસર જોવા મળી હતી। વાપી જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો, રાહદારીઓ, કંપની સંચાલકો અને કામદારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। વાપીમાં છેલ્લા 36 કલાકમાં 15 ઇંચ કરતાં વધુ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી હતી। ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતેથી વલસાડ જિલ્લા કલેક્ટરે સમગ્ર સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા 300 જેટલા અસરગ્રસ્તોનું સ્થળાંતર કરાયું હતું। મધુબન ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડાતા દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરાયા હતા। વલસાડના નાનકવાડ, લીલાપુર, ભાગડાકુદ ગામ સહિત લો લાઇન વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરાયા હતા। જિલ્લાના 128 જેટલા રસ્તાઓ ઓવરટોપિંગને કારણે બંધ થયા હોવાની માહિતી જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી। રાત્રે દમણગંગા ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક્સ પાણી છોડ્યું હતું। હવે અત્યારે 95,789 ક્યુસેક્સ પાણી છોડ્યું છે, એટલે આઉટફ્લો હવે ઘટ્યો છે। સામાન્ય રીતે ત્યાં 2.5 લાખ ક્યુસેક્સથી વધારે પાણી છોડાય ત્યારે નદી પર જે ખતરાની સંભાવના હોય છે, એટલે દમણગંગા નદીમાં અત્યારે કોઈ પ્રશ્ન નથી। આપણે વલસાડની વાત કરીએ તો ભૈરવી ખાતે વચ્ચે પાણીનું લેવલ 5.5 મીટર હતું, પછી 5 થયું, અત્યારે 4.75 મીટર થઈ ગયું છે, એટલે પાણીનું લેવલ ઘટે છે, એટલે વલસાડ સિટીમાં પણ હવે પાણી ઓછું આવશે। અને ઉપરાંત ધરમપુર કપરાડા વિસ્તારની અંદર પણ વરસાદ બંધ થયો છે, એટલે એના કારણે પણ હવે પાણીનો ઇનફ્લો વલસાડમાં ઓછો થશે। વલસાડની આપણે વાત કરીએ તો કાશ્મીરનગર, બરુડિયાવાડ, ત્યાંથી આપણે 300 વ્યક્તિઓને 76 ફેમિલી છે એને આપણે રામલલ્લા હોલમાં આપણે શિફ્ટ કર્યા છે। પછી ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો જવાહરનગર, વેજલપુરમાં ત્યાં 15 ઘર અને 50 વ્યક્તિઓને આપણે શિફ્ટ કર્યા છે પંચાયતમાં અને ગુંદલાવ પ્રાથમિક શાળામાં। પછી ભાગડા ખુર્દમાં 50 ઘરોમાં શિફ્ટ કર્યા છે। એમાં 3 મકાન એવા હતા કે જેની પ્રોટેક્શન વોલ નદીના કિનારે હતી, એ 3 મકાનો તમે વહેલા શિફ્ટ કરી દીધા હતા, પણ એ સિવાય પણ પાણીનું લેવલ વધ્યું એટલે હવે બાકીના મકાનો પણ સલામતી ખાતર શિફ્ટ કરી દીધા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દમણગંગા નદીમાં 90,000 ક્યુસેક પાણી છોડાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। વાપી નજીક દમણગંગા નદીમાં ટેમ્પો તણાયો હતો। નદીના કિનારે રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા, છતાં ચાલકે જોખમી રીતે ટેમ્પો પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો। તે દરમિયાન નદીના પ્રવાહમાં ટેમ્પો તણાઈ ગયો હતો।
જોકે ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટના અંગે જાણ થતાં આજુબાજુ વિસ્તારના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ટેમ્પોને પાણીમાં વહી જતો બચાવવા માટે પુલ સાથે બાંધી દેવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. કોલક નદીના જળસ્તરમાં વધારો થતાં ખડકવાડ અને રોહિયાળ તલાટ ગામ વચ્ચે નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આંબા જંગલ, લવકર વગેરે ગામોને જોડતા કોઝવે ઉપર પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. ધોધમાર વરસાદને કારણે વાપીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારના એકમોમાં પાણી ભરાતા ઉદ્યોગકારો અને કામદારો મુશ્કેલીમાં મુકાયા હતા. વાપી જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારના મોટાભાગના રસ્તાઓ ઉપરથી વરસાદી પાણી નદીના વહેણની જેમ વહી રહ્યું હતું. વરસાદી પાણીનો ભરાવો થતાં માર્ગ ઉપરથી પસાર થતા વાહનો ખોટકાયા હતા. વાપીના ગુંજન વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતાં વેપારીઓ અને દુકાનદારોના જીવ તાળવે ચોંટ્યા હતા. વાપીના છેવાડે આંબેડકર નગરમાં પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા હતા. ઘર વખરીને ભારે નુકસાન થયું હતું. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.